મારું નામ છે હિતેશ મિયાણી. હું આજે કોઈ જોરદાર સ્ક્રિપ્ટ કહીશ કે જે સ્ક્રિપ્ટ માણસના જીવનમાં બહુ કામ કરતી હોય છે. તો સ્ક્રિપ્ટમાં એવું છે કે એક વ્યક્તિ હોય છે માણસ, એ શંકર ભગવાનની રોજ પ્રાર્થના કરતો કે ભગવાન મને એક એવી લોટરી લગાડી દે કે મારે જીવનની અંદર કોઈ દી પૈસાની કમી ન હોય, મારા પૈસા માગવા ન પડે. તો એ વ્યક્તિ 1 મહિનો 2 મહિના 6 મહિના આવા 10 વર્ષ લગી રોજ માગે છે શંકર ભગવાનના મંદિરે જઈને કે ભાઈ મને ભગવાન લોટરી લગાડી દો, વારંવાર આવું કહેતું. તો એક દિવસ પૂંજારીને એવું થયું કે ભાઈ આ વ્યક્તિ રોજ માગે છે, ભગવાનને કેમ દેતા નથી. બરોબર, એક દી પૂંજારી ભગવાનને કહે છે કે ભગવાન આ 10 વર્ષથી વ્યક્તિ માગે મને કાંઈ મળતો તમે કેમ આપશો? ત્યારે એકવાર ભગવાન પ્રસન્ન થઈ અને આ વ્યક્તિઓ પૂંજારીને કહે છે તો પૂંજારી મારા બીજા ભગતને કહીએ તો ખરો કે લોટરી લગાડતા પહેલાં લોટરી લગાડતા પહેલાં એકવાર ટિકિટ લેવી જરૂરી. એટલે આપણે હરેક જીવનની અંદર આવું કરતા હોઈએ છીએ કે આપણે કોઈ આપણું કર્મ નથી કરતા અને ફળની આશા બહુ મોટી મોટી રાખતા હોઈએ. તો મારું માનવું છે કે આપણે પહેલાં કર્મ કરવું જોઈએ, ત્યાં પછી આપણે ઉપરવાળા ભગવાન ભાઈથી ફળની આશા રાખવી.